કપડવંજ શહેરમાં શુક્રવારની રાત્રે એક ચકચારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે। કપડવંજ કોલેજ સ્ટેન્ડ પાસે આવેલી તિલક પાન પાર્લર દુકાન પર અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તિલક પાન પાર્લરના માલિક જયપાલસિંહ મથાડુ અને તેમના પરિવાર પર 15 થી 20 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો। 3 કાર અને બાઇકમાં આવેલા આ શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી અને પરિવારજનો પર હુમલો કર્યો હતો। ખાસ કરીને શીખ પરિવાર પર કરવામાં આવેલા હુમલાને લઈ મોટી ચિંતાનો માહોલ સર્જાયો છે। આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। અજાણ્યા ટોળકીએ જાહેરમાં શીખ પરિવારમાંથી એક વ્યક્તિની પાઘડી ઉતારી અને મારામારી કરી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ત્યારે સામાન્ય જનતામાં ભયનું વાતાવરણ છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે।